હેલો દોસ્તો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો આપણે વાત કરીશું કે બંધારણની તૈયારી કેવી રીતે કરવી જોઈએ, ખાસ કરીને યુપીએસસી, જીપીએસસી અને આપણી પોલીસ ભરતી છે જેમાં પીએસ અને કોન્સ્ટેબલમાં વેટેજ વધારે છે, બરાબર। તો એ માટેની તૈયારી આપણે પ્રોપર કરવી જોઈએ। બંધારણ છે એ વેટેજ વધારે છે એટલા માટે, બરાબર। તો મેઇન વસ્તુ છે કે આપણે બંધારણને કેવી રીતે સમજવું જોઈએ, તૈયારીમાં કેટલો ટાઈમ આપવો જોઈએ, એ બધું આજના વિડીયોમાં કવર કરીશું। તો ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે વિડીયો શરૂ કરીએ। પહેલા વસ્તુ આપણે એ વિચારવાનું કે બંધારણ શું છે, આપણે એ જોવાનું, બરાબર। તો બંધારણ છે એ આપણું અલગ અલગ દેશોમાંથી લીધેલું છે અને લાંબુ બંધારણ છે। સૌથી વધારે વિશ્વમાં સૌથી લાંબુ બંધારણ તો આપણું ભારતનું, બરાબર। તો 26 નવેમ્બર 1949 રોજ સ્વીકારવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950 એનો અમલમાં મૂકવામાં આવ્યું હતું। તો આ જે બંધારણ છે એની આખો ઇતિહાસ છે એને આપણે વિસ્તૃત અભ્યાસ કરવો જોઈએ। તો શરૂઆત ક્યાંથી કરવું જોઈએ? તો બંધારણ જે આપણું છે શ્રેષ્ઠ પદ્ધતિ, તો એને આપણે સમજવા માટે પહેલા આપણે બંધારણનો ઇતિહાસ જોવાનો, બરાબર। આખો બંધારણનો ઇતિહાસ કેવી રીતનું તૈયાર થયું, શું થયું, ક્યાંથી લેવામાં આવ્યું, એ બધું જોવાનું અને પછી આપણે હવે એની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે એ આપણે જાણીશું, બરાબર। અને શ્રેષ્ઠ પદ્ધતિથી કઈ રીતે કયા બુક વાંચવા જોઈએ એ જોઈએ। તો સૌ પ્રથમ આપણે એનસીઈઆરટી જે પુસ્તકો છે એ જોવા જોઈએ 6 થી 12ના, બરાબર। હવે એનસીઈઆરટી તો આપણે ગુજરાતીમાં જીસીઈઆરટી છે, બરાબર। બાકી એનસીઈઆરટી આપણા ભારતમાં છે। તો એનસીઈઆરટી હવે ગુજરાતીમાં અવેલેબલ છે। પહેલા હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં જ હતા, હવે ગુજરાતીમાં અવેલેબલ છે। આપણી યુવાની બુક છે એ બધી ગુજરાતીમાં બની ગઈ છે। તો એ ખાસ યુઝ કરવાની યુવાની એક જાડી બુક છે બંધારણની, એ પણ તમે એ લક્ષ્મીકાંતની કોપી જ છે, સમજી લો। લક્ષ્મીકાંત છે એ બેસ્ટ બુક છે બંધારણ માટે, પણ એ હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં છે। ગુજરાતી માટે આપણી યુવાની જાડી બુક છે એ યુઝ કરી શકો છો। છેલ્લે લાસ્ટમાં એટલે વચ્ચે હું વિડીયોમાં બતાવીશ કે કઈ બુક યુઝ કરવી, બરાબર। તો એ તમે યુઝ કરી શકો છો બંધારણ માટે। બાકી પોલીસ ભરતી માટે જે બુક છે એનસીઈઆરટી એટલી વાંચો તો વાંધો નહીં આવે, બરાબર। લક્ષ્મીકાંત તો આપણે વધી જશે થોડું વેટેજ। પછી બીજું છે કે તમે ભારતીય બંધારણનું માળખું છે એ શીખો। પહેલા આ માળખામાં શું આવે? મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો આવે, બરાબર। તો સૌ પ્રથમ આપણે મૂળભૂત અધિકારો, પછી રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો, પછી એમાં ધીરે ધીરે એક એક ટોપિક લેવાના, રાજ્યપાલ લેવાનું, રાષ્ટ્રપતિ, જે ટોપિક આપેલા છે એ પ્રમાણે બધા ટોપિક કરવાના। કોઈ બીની તૈયારી કરતો હોય, જીપીએસસી, યુપીએસસી કાં તો પોલીસની, તો જેટલા ટોપિક આપ્યા છે સિલેબસમાં એ પ્રમાણે સિલેબસમાં ટોપિક છે એ લેવાના, બરાબર। અને એ પછી આપણે એક નોટ્સ બનાવવાની। જો નોટ્સ બનાવી હોય તો એ નોટ્સ આપણને પાછળથી ઉપયોગી થશે। આપણે પાછળ નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું કે નોટ્સ કેટલી યુઝફુલ થાય છે, બરાબર। એ રીતના લેવાના। પછી શોર્ટકટ અને જે મેમોરીઝનો ઉપયોગ કરવાનો આપણે, જેમ કે કોઈ બી આપણે અનુસૂચિઓ તૈયારી કરવી છે, બરાબર। તો એને કેવી રીતે તૈયારી કરવાના, બરાબર। અનુચ્છેદો તૈયાર કરવા છે તો અનુચ્છેદ કેવી રીતે તૈયાર કરવાના, એની શોર્ટકટ ટ્રીક બનાવવાની અને એ પ્રમાણે આપણે તૈયાર કરવાની। આપણે ટેલિગ્રામમાં આપણી જે મેં અનુસૂચિઓ કે અનુચ્છેદો જે છે કેવી રીતે યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક મૂકેલી છે, એકવાર ચેક કરી લેજો। ના મૂક્યો હોય તો પછી હું તમને એ પ્રોવાઈડ કરાવી દઈશ, આપણી ટેલિગ્રામ જોઈન કરી લેજો, બરાબર। પછી બીજું છે કે સંવિધાન કોણે રચ્યું એ બધું ખ્યાલ હોવો જોઈએ। કેવી રીતનું રચાયું સંવિધાન આપણું છે એ બહુ જરૂરી છે કે આપણે કેવી રીતનું બનવામાં આવ્યું, એમ કેટલો ખર્ચો થયો એના પાછળ, એ બધું આપણે ડિટેલમાં ખ્યાલ હોવો જોઈએ। પછી મેન વસ્તુ છે કે એમસીક્યુની ટેસ્ટ, બરાબર। તો તમે તૈયારી તો કરી દીધી, બરાબર, બધી રીતની કે આ બુક વાંચી લીધું, બધું વાંચી લીધું, તો આપણે આવડે કેટલું છે એ જોવાનું હોય છે મેન। તો આપણે આવડે છે એ જોવા માટે આપણે એમસીક્યુ ટેસ્ટ પ્રેક્ટિસ કરવી જોઈએ। એમાં દરરોજના એમસીક્યુ ટેસ્ટ સોલ્વ કરવાના, બરાબર। એ કેવી રીતના કરવાનું થોડું આગળ વિડીયોમાં પછી બતાવીશ, હમણાં થોડું ઉપર કહી દો, પછી તમને મારી જોડે એમસીક્યુની બુક છે અને કઈ બુકમાંથી હું વાંચું છું એ બતાવીશ। તો બંનેનું કમ્પેરિઝન કરીશ કે હા આ ટોપિક છે, જેમ કે રાષ્ટ્રપતિ ટોપિક છે, એમાંથી કેટલા ક્વેશ્ચનો પીવાયક્યુમાં પૂછાયા છે એ જોઈને આપણે એ રીતની તૈયારી કરવાની, બરાબર। અને પછી પ્રીવિયસ ક્વેશ્ચન પેપર લેવાના અને એમાંથી આપણને ખ્યાલ આવી જશે કે હા આવી રીતના પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર। તો બીજું છે કે જો તમે તૈયારી સરળતા કરવા ઈચ્છતા હોય તો આટલી વસ્તુ થોડી ધ્યાનમાં રાખવાનું કે દરરોજ ઓછામાં ઓછા 2 કે 3 કલાક આપણે બંધારણને આપવાના, બરાબર। બધા સબ્જેક્ટ કરવાના છે એટલે 2-3 કલાક આપણે બંધારણને આપવા જોઈએ। પછી નોટ્સ બનાવવાની અને ફરીવાર એનું રિવિઝન કરવાનું, બરાબર। જેટલું તમે રિવિઝન કરશો એટલું તમારું બેનિફિટ રહેશે। બંધારણ છે કે એવો સબ્જેક્ટ છે કે તમે વારંવાર રિવિઝન કરશો ત્યારે તમને આવડશે, એકવાર વાંચવાથી નહીં આવડી જાય। ઇતિહાસ એવું છે કે આપણે એકવાર વાંચી લઈએ તો આપણે થોડી સ્ટોરી યાદ આવી જાય, પણ બંધારણ એક એવું છે કે ઓથેન્ટિક વસ્તુઓ બધી યાદ રાખવાની હોય છે, એટલે દરરોજ એને જોવું પડે અને દરરોજ 2-3 કલાક તો આપવા પડે, બરાબર। અને બીજું કે આપણે તૈયારી સરળ બનાવવા માટે મેન નોટ્સ આવી ગઈ, બરાબર, દરરોજ 2-3 કલાક આવી ગયા। પછી યુટ્યુબના જે વિડીયો છે એ જોવાના, યુટ્યુબ પર ઘણા વેબ સંકુલે પણ મૂકેલા છે ફ્રીમાં, તો એ વિડીયો જોવાના યુટ્યુબ પર। અને કોઈ ઓનલાઈન કોર્સ તમે કર્યો હોય તો એને વારંવાર રિવિઝનમાં લેવાનું, રોજ એકવાર વિડીયો જોઈ લેવાના એમ યુટ્યુબ પર,
પછી ડેઇલી કરંટ અફેર આવે છે તો એને સાથે કરંટ અફેર આપણે જોડી લેવાનું એમ. કરંટ અફેર સાથે બંધારણનું ઘણું બધું આવતું હોય છે કે આજે આ થયું, પછી રાષ્ટ્રપતિમાં આ સત્તાનો ઉપયોગ થયો, પછી પોકેટ વીટો આ થયું, કોઈ બી કરંટ રિલેટેડ હોય બરાબર, તો એ આપણે એમાં જોઈન્ટ કરી શકીએ છીએ બંધારણ. તો એ આપણે નોટ્સ બનાવતા હોય એમાં લખી દેવાનું આ તારીખે આ કંઈક નવું એડ થયું બંધારણમાં બરાબર. તો કરંટ રિલેટેડ પણ બંધારણ પૂછાઈ શકે છે બરાબર. તો આ બધું ખાસ ધ્યાન રાખવાનું બરાબર. અને બીજું કે ડેલી તમે જેટલું રિવિઝન કરશો એટલું સારું રહેશે અને તમને ખ્યાલ આવી ગયો હશે કે આવી રીતનું આપણે તૈયારી કરવી જોઈએ. નહીં તો હું તમને થોડું પ્રેક્ટિકલ કરીને બતાવું કે કેવી રીતે તૈયારી કરવી જોઈએ એટલે તમને ખ્યાલ આવે. જોડે બંધારણની આ બુક છે બરાબર, બંધાર, અને આપણા જોડે આ જીપીએસસીની પીવાયક્યુ બુક છે બરાબર. તો જીપીએસસી એટલા માટે કે બધું કવર થઈ જાય એટલે બરાબર. અને હવે તૈયારી નોર્મલ કરવાની જરૂર નથી, આખું કરવાની જરૂર છે એટલા માટે. તો આમાં જેટલા ટોપિક છે બધા મેં ટીક કરી દીધા છે એટલે ખ્યાલ આવી જાય. હા, ભારતનું બંધારણ, ઘડતર, વિકાસ, આ ખાસ કરવાનું બરાબર. આ બંધારણનો ઇતિહાસ છે, આમાં બંધારણના ઇતિહાસ જો બંધારણનો ઇતિહાસ છે, એમાં બધું શરૂઆત ક્યાંથી થઈ એ બધું આમાં બતાવેલું છે. તો એ બધું, અને આમાં કેવી રીતના આમુખ અને મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો બધું આમાં ડિટેલમાં છે. તો આપણે આ વાંચવાનું. હવે આપણે એક વસ્તુ જોઈએ કે હા, રાષ્ટ્રપતિ છે, કદાચ એક એક્ઝામ્પલ તરીકે જોઈએ કે રાષ્ટ્રપતિ બરાબર. તો રાષ્ટ્રપતિ પ્રમાણે આપણે તૈયારી કરીએ તો મેન ટોપિક છે જોઈએ 34.1. તો રાષ્ટ્રપતિમાં કેવી રીતનું હોય છે અને પછી એના ક્વેશ્ચનો કેવી રીતે પૂછાતા હોય છે એ જોઈએ બરાબર. એટલે શું કે ખ્યાલ આવે, બીજું કંઈ નહીં. જો રાષ્ટ્રપતિ છે બરાબર. રાષ્ટ્રપતિનું ભારતમાં રાષ્ટ્રપતિ બંધારણની સ્થિતિની જોગવાઈ બ્રિટનમાંથી લેવામાં આવી છે. એ બધું આપણે રાષ્ટ્રપતિની ડિટેલ જોઈ લેવાની અને પછી રાષ્ટ્રપતિના અનુચ્છેદ ખાસ ધ્યાન રાખવાનું. રાષ્ટ્રપતિની જે પ્રક્રિયા છે યાદ રાખવાનું. રાષ્ટ્રપતિની લાયકાત શું છે એ જોવાનું. પછી ચૂંટણી કેવી રીતે થાય છે એ જોવાનું. પછી રાષ્ટ્રપતિનો સિદ્ધાંતની જરૂર નથી પણ રાષ્ટ્રપતિ મહાભિયોગ કેવી રીતે થાય છે બરાબર. રાષ્ટ્રપતિની સંબંધિત વિવાદો કેવા હોય છે, પગાર ભથ્થા શું હોય છે એ બધું ખાસ ધ્યાન રાખવાનું. અને પછી હોદ્દાઓ કેવી રીતે, રાષ્ટ્રપતિની શક્તિઓ શું છે એ બધું જોવાઈ જાય પછી આપણે આખો રાષ્ટ્રપતિ આવડી ગયું છે બરાબર. આ રાષ્ટ્રપતિ આખો ટોપિક પૂરો થઈ ગયો આપણો. અને પછી આપણે પીવાયક્યુમાં જોવાના કે પીવાયક્યુમાં રાષ્ટ્રપતિના વિશે કેવા પ્રશ્નો પૂછાય છે બરાબર. તો એ શું કે આપણને ખ્યાલ આવી જાય કે કેવી રીતના પ્રશ્નો પૂછાય છે. જો અહીંયા જોઈએ ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ બરાબર. તો બંધારણમાં રાષ્ટ્રપતિનો પ્રશ્ન ક્યાં છે એ જોવાનું. આમાં કે રાષ્ટ્રપતિનો કોઈ બંધારણમાં પ્રશ્ન છે તો હોય. જો અહીંયા ઉપરાષ્ટ્રપતિનો પ્રશ્ન છે બરાબર. એ રીતના રાષ્ટ્રપતિનો જો કોઈ ક્વેશ્ચન હોય તો આપણને ખ્યાલ આવી જાય બરાબર. જોઈએ જો મળી ગયો છે પ્રશ્ન. રાષ્ટ્રપતિ મંત્રી પરિષદના સભ્યને ખાલી જગ્યા બરતરફ કરી શકે છે જો પોતાની રીતે વડાપ્રધાનની ભલામણના આધારે, ફક્ત કટોકટીના સંજોગોમાં, સ્પીકરની સલામતીના આધારે. તો આ રાષ્ટ્રપતિનો પ્રશ્ન આવે બરાબર. આ રીતના બીજા ક્વેશ્ચનો કોઈ છે તો એ રીતના જોવાના. પાછળના પેપરો 2-3 પ્રશ્ન જોઈ લેવાના એટલે આપણને ખ્યાલ આવી જાય. અને એ રીતના આપણે આ રીતની તૈયારી કરવાની પદ્ધતિ રાખવાની. એટલે કોઈ બી ટોપિક કરીએ તો આપણને ખ્યાલ આવે. જો ભારતનો ઇતિહાસ કરતા હોય જેમ કે ભારતીય બંધારણનો ઇતિહાસ બરાબર. તો એમાં ઇતિહાસનો કોઈ ક્વેશ્ચન છે તો સૌપ્રથમ ક્યારે જોડાયો હતો, આંતરરાષ્ટ્રીય સૌપ્રથમ જોડાણની પ્રક્રિયા, એ ઇતિહાસનો પ્રશ્ન નથી. પણ બીજો હોય કોઈ બી તો જોઈએ આપણે. તો આ ઇતિહાસનો પ્રશ્ન. ભારતીય સમવાય તંત્ર ખાલી જગ્યા પર આધારિત છે તો કેનેડિયન મોડેલ ઉપર, કેનેડાના બંધારણ ઉપર બરાબર. તો આ રીતના બંધારણ છે એ તૈયાર કરવું જોઈએ. તો આ જે વિડીયો તમને ગમ્યો હશે બરાબર. અને વિડીયોમાં બધું સંપૂર્ણ મેં સમજાવી દીધું કેવી રીતે બંધારણ તૈયાર કરવું બરાબર. અને નોટ્સ પણ મેં નોટ્સ બનાવી છે. આખી નોટ્સ મેં ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે મારી. અને નોટ્સ છેલ્લે રિવિઝન કરવા માટે નોટ્સ છે ખૂબ યુઝફુલ થાય છે. કેમ કે જે તમે આખો ટોપિક વાંચો છો એ નોટ્સમાં ખાલી બુલેટ્સ પોઈન્ટ લખેલા હોય. જેમ કે રાષ્ટ્રપતિની સત્તા આ અનુચ્છેદ, રાષ્ટ્રપતિનો મહાભિયોગ આ અનુચ્છેદ બરાબર, રાષ્ટ્રપતિ માટે આ અનુચ્છેદ, રાષ્ટ્રપતિનો પગાર આટલો હોય છે, રાષ્ટ્રપતિનો આ, એ બધું શોર્ટ ફોર્મમાં આપણે પેલામાં લખેલું હોય છે નોટ્સમાં. તો નોટ્સ જ્યારે તમે યુઝફુલ જ્યારે રીડિંગ કરો ત્યારે છેલ્લે રાત્રે રિવિઝન કરવું હોય તો આખી બુક રિવિઝન નહીં કરવાની. નોટ્સ લખેલી હોય તો એને રિવિઝન કરી દો તો તમારું બધું રિવિઝન ફટાફટ થઈ જાય. પછી આખું ફરીથી તમે બુક વાંચવા જો તો ના મેળખાય. એટલે નોટ્સ લખી હોય તો વાંધો ના આવે. પણ જેને નોટ્સ નથી લખ્યા અને હવે ટાઈમ ઓછો છે તો પોલીસ ભરતીનો, તો શું કરવાનું, જે તમે અંડરલાઇન કરો છો એ તમારી નોટ્સ બરાબર, અંડરલાઇન કરો છો એ તમારે રિવિઝન કરી લેવાનું. આખી બુક રિવિઝન કરવાની નહીં. તો સવારે જેટલું વાંચો છો એને રાત્રે રિવિઝનમાં 2-3 કલાક આપો. જેટલું વાંચ્યું છે એને ફાસ્ટ રિવિઝનમાં રાત્રે વાંચીને સુવાનું એટલે યાદ રહે. અને આપણે ટાઈમ ટેબલ છે 10 થી 12 કલાકનું બનાવેલું છે. એ વિડીયો પણ ખાસ જોઈ લેજો એટલે તમને યુઝફુલ થશે.
અને બીજું કે હા કેવી રીતે તૈયારી કરવી એ બધું આજના વિડીયોમાં આપણે કવર કરી દીધું બંધારણ વિષયની. અગાઉ આપણે મેથ્સનું પણ વાત કરી હતી. હવે નેક્સ્ટ વિડીયો શેના માટે લાવો એ તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો, તો આપણને ખ્યાલ આવે કે આ સબ્જેક્ટ થોડું વીક પડે છે, એની તૈયારી કેવી રીતે કરવી, તો એનો પણ આપણે વિડીયો લાવી દઈશું. બરાબર. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને ચેનલ પર નવા હોય તો પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.